આપણા કને 30 ભેહું છે, 20 જેવી ગાયું છે અને રોડીસેલ હારામાં હારું હાલ્યા રાખે છે. આપણે પહેલી તો ભેંસો ખરીદેલી કે ભેંસો ખરીદેલી બધી કચ્છમાં બન્નીમાંથી ખરીદેલી છે. તો હાલ અમે સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોઈએ છે, ભાવ બહુ ટાઈટ બતાવે છે. આ હાચા છે ભાવ છે. ભેંસો લાયેલા ફર્સ્ટ ટાઈમ ખાલી 2 જ ગાયું લાયા હતા. 2 જ ગાયું બાયડથી જ 2 ગાયું લાયા હતા. બરાબર. એનામાંથી 12 મહિના આપણે ગાયની સેવા કરીને એમાં આપણને એમ થયું કે હવે અહીંયા માટે કંઈક આપણે માટે જો સારું કર્યું તો અહીંયા માટે કંઈક સારું કરીએ. આ તો અમારો બાપદાદાનો ધંધો હતો અને એના એ ધંધામાં ઓલા માલની જગ્યા ન રહી, પછી આ માલ કર્યો છે. અને દૂધ થતું અંદાજે વર્ષે લગભગ 35-36 લાખનું દૂધ થાય. કાબા ભાઈ રબારી કાબા ખેંગાર રબારી કચ્છના રામપુરા ગામ રહીએ છીએ. નમસ્કાર મિત્રો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. આપણે અવારનવાર પશુપાલન અને સફળ પશુપાલન વિડીયો બનાવીએ છીએ, જેની અંદર આજે આપણે એક સફળ પશુપાલકને ત્યાં આગળ આવ્યા છીએ અને તેમનું એટલું મોટું ફાર્મ તેઓ કેવી રીતે ઓપરેટ કરી રહ્યા છે અને તે કચ્છથી અહીંયા આગળ આવેલા છે અને પશુપાલનમાં સારું એવું કાર્ય કરી રહ્યા છે. તો કેટલા સમયથી તમે કચ્છથી આવેલા છો? કચ્છથી આવ્યા છીએ 2011માં, પણ દૂધનું પાલન લગભગ અમે 12 થી ચાલુ કર્યું છે, 12-13 થી. પણ સારું રોજગાર હાલે છે આપણને અને અમારો તો અમે પહેલા બાપદાદાનો ધંધો છે, પહેલથી જ ઝીણો માલ હતો ને અત્યારે કદાચ આ પશુપાલનમાંથી આપણને ફાયદો છે, સારું છે. પણ એની લારી એના જેવું થવું પડે, એના જેવા જો ના થાવ તો ના રહે. જે પશુપાલન છે એના જેવું આપણે થવું પડે. લુગડે ગંધાઈ જાય, હાથે ગંધાય, પગે ગોબર વાળા થાય, પણ એનાથી ઊંઘાવાય નહીં તો વાંધો ના આવે, તો આપણો રોજગાર સારો હાલે અને પશુપાલન જ રખાય એમ જ મજા છે. દાદા એ જણાવો કે જે તમારો સમાજ લાંબા સમયથી પશુપાલન ક્ષેત્રની અંદરથી જોડાયેલો છે, મિનિમમ 50-60 નીચે પશુ કોઈ રાખતા જ નથી. અત્યારે ભલે પેલા નાના પશુ રાખતા ને અત્યારે મોટા રાખતા, તો ત્યારે તમે છોટા પશુ રાખતા ને અત્યારે બોધીને રાખો છો. માલ છે, મોટો માલ છે, એનો અત્યારે હવે વગડો નથી રહ્યો. એના કારણથી પશુપાલન જે ઝીણો માલ હતો એ કાઢી નાખ્યો, મોટા માલમાં ગયા. મોટા માલ બાંધી અને ચરા કોઈ ખેતરમાં થાય છે, ક્યાંય વેચાતો લઈ લઈએ છીએ અને બંધ્યા રાખીએ છીએ કે વગડો નથી એના કારણથી. તમે જે આ પશુ છે તો કેટલી ગાયો છે ને કેટલી ભેંસો છે અત્યારે? આપણા કને 30 ભેહું છે, 20 જેવી ગાયું છે અને રોડીસેલ હારામાં હારું હાલ્યા રાખે છે. આપણે પહેલી તો લીધી હતી વેચાતી, અને પછી એમાંથી એનો પરિવાર છે. એ ગાયું તો ઘરની થઈ ગઈ, કોઈ મરી ગયું ને એવું થઈ ગયું, કોઈ અમુક છે, બાકી એનો જે પરિવાર છે એ અત્યારે આપણા કને મોજૂદ છે. અને ભેંસોમાં કેવું કરી? ભેંસો ખરીદેલી કે? ભેંસો ખરીદેલી બધી કચ્છમાં બન્નીમાંથી ખરીદેલી છે. તો હાલ અમે સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોઈએ છે, ભાવ બહુ ટાઈટ બતાવે છે. આ હાચા છે ભાવ છે હો ભાઈ, ભાવ 1,25,000 1,30,000 ની આજુબાજુનો ભાવ છે. પણ માલ સારો એમ, અને એ માલ આપણા કને જો હોય ને તો આપણે એ માલથી ખુશી રહીએ. એ બધી ભેંસો ખરીદીને લાયેલા ટોટલ કેટલું અમાઉન્ટ રહ્યું હશે તમારે ભેંસો? એટલે તો મારી વાત સાંભળો, લગભગ અમે 20 ભેંસો લીધી હતી, 1,25,000 ની 1,30,000 ની. અત્યારે એમાંથી 30 જેવા થઈ રહ્યા છે. માહિતી બીજા નંગ આપણે તૈયાર કર્યા છે, એટલે અત્યારે 30 જેવા છે. હવે બંને ભેંસો તમે ત્યાંથી લાયા, બરાબર? પછી હવે નવી તૈયાર કરી, તો કઈ રીતે તમે પાડા જોડે ક્રોસ કરાવી અથવા તો આપણે પહેલા તો ક્રોસ કરાવતા હતા, પણ અત્યારે પાડો લઈ આવ્યા બંનેમાંથી. ઓમાં મજા ના આવી આપણને. અત્યારે આપણા કને બંનેનો પાડો છે, ₹1,00,000 પાડો લઈ આવીને રાખ્યો છે. બરાબર. અને અત્યારે પાડાનો જે પરિવાર આવે છે એ બહુ આપણને પસંદ પડે છે, સારો છે એમ. અને ડોઝમાં તમને સારું રિઝલ્ટ નથી મળતું. ડોઝમાં બરાબર રિઝલ્ટ નથી મળતું. રિપીટ તો થતી જ ના હોય ને લગભગ? તો ભરીને પાછું બીજી વખત નથી થતી એમ. હા, પાડોથી એક વખત પાડેથી ફરે એટલે પછી બીજી જરૂરત નથી રહેતી. બીજ દાનમાં તો 2-4 વખત કરવી પડે છે. અને અમુક બીજી વાત સાંભળી છે બગડી છે પશુપાલન. તો તમારો ખુદનો અનુભવ એવો છે કે જેમ બને એમ પાડો હોય તો? ખુદનો પાડો હોય એમાં ફાયદો જે છે એ પાછો બીજદાનમાં નથી. એટલી ભેંસો એક સાથે 20 ખરીદીને લાયેલા, તો કોઈ પ્રોબ્લેમ થયેલો ખરો? કોઈ પણ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રોબ્લેમ. આપણે જોઈને લીધી છે, બધે ફરીને દોઈને 2-3 ટાઈમ દોઈ છે, પછી લીધી છે ત્યાંથી. કારણ કે આપણે પૈસા દેવા હતા એટલે આપણે તો માલ જોઈને જ લેવાનો હોય ને, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. તો તમે કચ્છ જતા હોય જો બંનેની અંદર પશુ ખરીદવા માટે, તો 2 થી 3 ટાઈમ ત્યાં આગળ દોવો, પછી તમને અનુકૂળ લાગે તો જ ખર્ચો પાડો. કારણ કે 1 લાખ પ્લસ આપણે પૈસા ચૂકવવાના હોય, માલ સારો ના નીકળે, એટલા કિલોમીટરથી આપણે લાયા, રિપીટ બદલી ના શકીએ, બહુ હેરાન થઈએ. તો દાદાએ જે રીતે વાત કરી કે 2 થી 3 ટાઈમ તમે ગાય
કે ભેંસ ખરીદો ગમે ત્યાંથી તો દોવો, ત્યાંથી તમને ખબર પડશે કે પશુ કેટલું દૂધ આપી શકે છે આવનારા સમયમાં. ના 7-8 જેવા છીએ ઘરના જ છીએ બધા. 7-8 જેવા છીએ. કોઈ ચરો કાપીએ છીએ, કોઈ ચરો નાખ્યા વાળા, દોયા વાળા, પોદરા ઉઠાયા વાળા. આ બધું સાફ સફાઈ તો રાખવી જ પડે, કરવું જ પડે. કારણ કે બાંધ્યો માલ છે એને તો સાફ સફાઈ રાખવી પડે. આપણે બીજે ત્રીજે દી નવરાવી દેવી જોઈએ ભેંસાના. આવું બધું કરવું પડે અને સાફ સફાઈ પણ રાખવી પડે. હા, તમે જોઈ શકો છો તેમના પશુ બધા તંદુરસ્ત છે અને ખુશ છે. બધા જમવાનું પરફેક્ટ મળતું હોય તો જ પશુ ખુશ હોય અને તંદુરસ્ત હોય. કારણ કે અમે ઘણી જગ્યાએ ફાર્મની અંદર વિઝિટ કરીએ તો આપણને જોવા મળે કે ગાય કો તો ઊભી ના થઈ શકતી હોય, દૂધ ભલે આપતી હોય, અમને કહેતા હોય કે આ ગાય દૂધ સારું આપે, પણ પશુપાલકનો એક ધ્યેય હોય કે તેનું દૂધ જ ખેંચતા હોય છે અને પછી પશુ ઉપર ધ્યાન નથી આપતા અને પછી શું થાય, રિપીટ બ્રીડિંગમાં આવી જાય અને પશુ ગાભ ના લે અને સમય અંતરે તેનો તબેલો ખલાસ થઈ જતો હોય છે. તો દાદા હવે એ જણાવો અમને કે તમે જ્યારે શરૂઆત કરી તો ફર્સ્ટ ટાઈમ કેટલી ભેંસો લાવેલા? ફર્સ્ટ ટાઈમ ખાલી 2 જ ગાયો લાયા હતા. 2 જ ગાયો બાયડથી જ 2 ગાયો લાયા હતા. બરાબર. એનામાંથી ધીમે ધીમે 20 જેવી ગાયો કરી. બરાબર. 20 જેવી ગાયો કરીને પછી અમને એમ થયું કે હવે ભેહું કરીએ તો 10 ભેંસ લઈ આવ્યા. બરાબર. 10 ભેંસ ને લારી પછી એમ થયું કે બીજી 10 લઈ લઈએ. એટલે એ 20 ભેહું લીધી, 20 ગાયો કરી. ગાયો અત્યારે આ વાડામાં ખોલી મેલી દીધી છે, વાયો ખોલી બેઠી છે ગાયો. અને ભેંસોનો બીક લાગે છે, કોઈ દિવાલમાં બટકાય કે લડાય એવરી એટલે એના નથી છોડતા. પણ આપણને તેમાં એ ભેંસામાંથી 10 બીજી એની પાડીઓ તૈયાર કરી. બરાબર. અને ગાયામાંથી મોટી મોટી ગાયો તો જતી જ રહી છે જોકે, પણ તો એના લગભગ 15 જેવી ગાયો પણ તૈયાર થઈ ગઈ છે. હવે તમે બહારથી ખરીદવામાં રસદાર આવો છો કે હવે ઘેર? ના, ઘેરમાં આમાં આપણને એમ થાય છે કે આની સેવા કરીને ઉછેર કરવાનો. અને આ ઉછેર જે જાતે ઉછેર કરીએ એમાં મજા છે, એવી બીજે લેવા વાળી મજા નથી. તો તમે શરૂઆત કરી તો આ બાંધકામ કરીને જ કરી હતી પછી ધીમે ધીમે કર્યું? ના, ધીમે ધીમે કર્યું. પહેલો માલ લીધો ને પછી આ બાંધકામ કર્યું. માલ લઈ આવી અને બાંધકામ શરૂ કર્યું. ધીમે ધીમે બાંધકામ કરી લીધું. તો સરસ મજાનું બાંધકામ છે. તો કેટલા ફૂટનું હશે સ્ક્વેર ફૂટમાં ગણી? આમ છે 100 ફૂટ આમ અને 100 ફૂટ આમ. ઓહર ચોહર છે. બરાબર. 100 બાય 100 છે. 100 બાય 100. અરે 100 ફૂટ નહીં, 100 મીટર. 100 મીટર આમ છે, 100 મીટર આમ છે. બરાબર. તો સરસ. આમાં વચ્ચે છે તબેલો, 2 બાજુ વાળા રાખ્યા છે એ માલ છૂટો કરવા માટે. ઓલે ભેહાનો જે પરિવાર છે ને એ આમળો છૂટો કરી દઈએ. ગાયું છે એ આ વાળામાં છૂટી થઈ જાય, ભેહું છે એ બાંધલ ઊભી છે. નવું પશુપાલન કરવા માંગતા હોય તો આ રીતે દાદાએ વાત કરી કે પહેલા તમે 2 ગાયો ખરીદો, પછી તમને સારું એવું લાગે તો ધીમે ધીમે પ્લસ કરો, પછી બાંધકામ કરો. કારણ કે ઘણા નવા પશુપાલકો જોડાય અને મોટું બાંધકામ કરી દે, મોટી લોન લઈ લે અને 20-25 ભેંસો ખરીદીને પછી પૂરતું નોલેજ ના હોય અથવા તો ડોક્ટરો ટાઈમે હાજર ના થાય અને તે ફાર્મ ધીમે ધીમે બંધ થઈ જતા હોય. ઘણી જગ્યાએ અમે જોયા છે. તો આવી ભૂલ ના કરો. જે રીતે તે એમનો સમાજ જ આ પશુપાલન ક્ષેત્રની અંદરથી બહુ વર્ષોથી જોડાયેલા છે, તો પણ તેમને 1-2 પશુથી જ શરૂઆત કરી. તો આપણે નવા આવીએ તો તેની અંદર આપણે બહુ તેનો અભ્યાસ કરી અને શરૂઆત કરવી જોઈએ. તો કાંઈ નતું, કાગરિયાનો તંબુ તાણ્યો હતો. તંબુની અંદર 12 મહિના તો રાખી હતી બાંધી. આ તબેલું કે આ કુંડક કઈ નતું, પણ 12 મહિના આપણે ગાયની સેવા કરીને એમાં આપણને એમ થયું કે હવે અહીંયા માટે કંઈક આપણે માટે જો સારું કર્યું તો અહીંયા માટે કંઈક સારું કરીએ. એટલે આપણને સારું રહ્યું. એમાં પછી આ તબેલું થયું, જમીન લેવરાણી બધું, કુંડન બુંડન પછી બધું ધીમે ધીમે બધું થયું. આજ સારું છે બધું. રબારી સમાજ આપણે જોઈએ છે લાંબા સમયથી પશુપાલનમાં જોડાયેલ છે. પોતે ભૂખ્યો રહી જાય, પોતે એક રોટલો ઓછો ખાઈ લે, પણ ક્યારે એની ગાય માતાને કે પોતાના પશુને ક્યારે ભૂખ્યું ના રાખે. કોકના શેઢા જઈને ચારીને પણ પોતાના પશુનું પેટ ભરી અને શાંતિથી તેના આપણે ઘણી જગ્યાએ જોઈએ. આજે પણ ધણ લોકો ચારી રહ્યા છે ને બહુ કાંકરેજ ગાયોના 1000 ગાયો પણ અત્યારે રાખી રહ્યા છે. પણ એમનો પ્રેમ છે. અત્યારે એટલું બધું વળતર નથી પણ પ્રેમથી આ લોકો કરી રહ્યા છે. ને જો સમાજની અંદર હોય તો આપણી ગાય માતા પણ સચવાઈ રહે, ભેંસો પણ સચવાઈ રહે. અને ઘણી જગ્યાએ અમે જોઈએ છે કે પશુપાલન કરવા ખાતર કરે છે અને પશુ દૂધ આપતું બંધ થઈ જાય. તેના એક સમાજ છે કે જે પોતાના દિલથી લાગેલો છે અને સરસ કાર્ય છે તેમનું અહીંયા આગળ આવીને જોયું અમે. આ તો અમારો બાપદાદાનો ધંધો હતો અને એના એ ધંધામાં ઓલા માલની જગ્યા ન રહી, પછી આ માલ કર્યો છે. અને અમારા બાપ દાદા પહેલથી આના પશુપાલન ઉપર જ જીવતા આવ્યા છીએ. આપણે પણ આજે એના ઉપર જ જીવી રહ્યા છીએ અને આપણાના આનંદ મજા જ છે. કચ્છમાં તમે હતા ને, અહીંયા તમને કેવું લાગે છે પાછું દેશ જવાન થાય છે ખરું? એટલે અત્યારે તો કઈ ઈચ્છા નથી થતી દેશમાં જવાની, કારણ કે દેશમાં
આપણા કને જમીન છે પણ ત્યાં પાણી નથી, અને અહીંયા આ જમીન લીધી આનામાં પાણી છે એટલે આપણને બધું મળી ગયું. બરાબર. ત્યાં કોરી સૂકી જમીન છે, ડુંગરવાળી જમીન છે, પાણી નથી. પાણી 700-800 ફૂટમાંથી આવે, એ ખારું આવે દરિયાના હિસાબથી, એટલે એના માટે આ મીઠું પાણી છે, મીઠો મલક છે. બસ હવે આને માગી છે એ આપણને મજા છે. કચ્છનો પાડો છે, લાખ રૂપિયાનો પાડો છે. એમાં 12 મહિના તો ફેરવ્યો જ નતો, એની સેવા જ કરી છે. દાણ ને ખાંડ બધું મોટા કરીને ધ્રાઈનું ભરે, અને પાછો 12 મહિનાથી ફરે છે. અત્યારે આ રેડલા રેલી બધા એના છે, પાટિયું દેખાય ઈ. જોઈ લો, એકદમ બનીનો આ માલ બધો બનીનો જ છે, બીજા ક્યાંનો છે જ નહીં. પ્યોર માલ બનીનો. બીજી નસલની ભેંસ આમ તમને અનુભવ કરેલો? ના, બીજી નસલની ભેગું અમે લીધ્યું જ નથી. મોરરાખ અમે બનીનો જ માલ લીધો છે, અને બહારથી ગાયો લીધી હતી. એ ગાયો હવે 2-4 જ રહી છે, બાકીની મોટી થતી આવીને જાતી આવી, પણ એનો પરિવાર છે આપણી પાસે. દેશી ગાયો છે, કચ્છમાંથી ભરી આવ્યો. એક આ ધોરી વોડકી સામે ઊભી દેખાય ઈ, એક એની માં છે બેઠી હશે, બતાવો હાલો. એના મોઢા કને જ બેઠી, ધોરી વોડકીના મોઢા કને જ બેઠી, એની માં છે, કચ્છમાંથી લઈ આવ્યો. એ બેઠી, એ ગાય ગરધી છે, એના નગે તારે હાથ છે, એ દૂધ ખાવા માટે રાખી છે. અને આ છે એ દૂધ આપણે વકરો થાય ને વેચાય દૂધ, એના માટે ડેરીએ ભરવા માટે. ઇન્કમ માટે HF ગાયો છે, ભેંસો છે. ભેંસોનું દૂધ પણ સારું, પણ ગાયોનું દૂધ શું કે તમારું શુગર લેવલ પણ નહીં વધારે, અને સારું આમ પાતળું પચી પાતળું દૂધ પચી જાય ખરું. આ ભેંસનું દૂધ જાડું પડે ખાવામાં, ગાયનું દૂધ જાડું ન પડે ખાવામાં મજા આવે આપણને, પાતળું પડે. અંજારમાંથી જ લાવ્યો છું. ટોટલ પશુ કેટલા હશે અંદર? ટોટલ લગભગ નાનકા મોટા થઈને 60 જેવા ખરા. કેટલું દૂધ જાય ટાઈમ જાય છે અત્યારે તો લગભગ 350 જેવું 2 ટાઈમ વચ્ચે. એટલે દૂધ તો ઉપર નીચે થાય. એ તો શું છે કે અમુક વીણાય તો અમુક બાખડ થાય, અમુક દૂધ ઓછું થાય. બીમાર તો ભગવાનની મહેરબાની છે, માતાજીની દેવલોકાની. માતાજી રાખે તો વળવારો ઠાકર. બાકી આમ પછી શું છે કે કોઈ ગાભણ થાય એટલે ટાઈમ થાય એટલે એ શું કે દૂધ ઓછું, એક વીણાય તો વળી બીજી થોડીક બાખડ થાય, એટલે દૂધ તો ઊંચે નીચે હાલ્યા રાખે. તો વર્ષનું કેટલું દૂધ થતું અંદાજે? વર્ષે લગભગ 35-36 લાખનું દૂધ થાય છે. તો તમે સમજી શકો છો કે 4 થી 6-7 જણા કામ કરવા વાળા ઘરના જ છીએ બધા, 6-7 જણા છે, અને 35-36 લાખનું દૂધ થાય તો તમે સમજી શકો છો. બોનસ અલગ આવતું હશે, એ અલગ આવે. સારું એવું ટર્નઓવર. એક શહેરથી એક દૂર અને આટલી મોટી આવક કરવી એક ગામડાની અંદર બહુ મોટી વસ્તુ કહેવાય. અને દાદો બહારથી આવેલા છે, એવું નથી કે ગામના છે, પણ એક લગનથી કાર્ય કરી રહ્યા છે, ને એમનો પશુ પ્રત્યે પ્રેમ અમે જોયો. આવતા અમને આવકારો આપ્યો અને મળ્યા, અને એમનું જીવન એક સાદું અને સરળ છે, અને સરસ જીવન જીવી રહ્યા છે. અને એમનો સંતોષ છે કે હવે નવું વધારવું નથી, આમાંથી મોટી કરી અને નસલ સુધારી અને સારું એવું પશુપાલનની અંદર કાર્ય કરી રહ્યા છે. ગાયોની અંદર પણ નસલ સુધારવા માટે કઈ રીતનું કામ કરો છો? ગાયની નસલ સુધારવા માટે આપણા કને આખલો હતો, પણ આ મોટા વોર્ડ કરે ને બધા એ આખલા ના હતા. હમણાં જ આખલો વેચી નાખ્યો. આખલાનો જ છે, જે આખલો આપણે દીધો એ જ આખલાનો છે. અને એની માં છે આ બેઠી લાલ, આ લાલ બેઠી ને એની માં છે. 12 થી 13 લીટર દૂધ દે છે, એનો 12 થી 13 લીટર ટકે. અને આ એનો જ છે, એ રાખ્યો છે. બીજા આના જેવડા છે ને એના દૂધ મુકાવી દીધો છે. આના 3 કિલો દૂધ સાંજે 3 કિલો સવારે દૂધ પાઈએ છીએ, ચાલુ છે અત્યારે. 13 લીટર એની મમ્મી દૂધ આપે છે. એના એ આખલાનો આ પરિવાર હતો, એટલે એ અત્યારે હવે આ ફરે એવડા બધા ત્યાં, એટલે એના કાઢવો પડ્યો. ગાયો રિપીટ બ્રીડિંગમાં વધારે આવતી હોય છે. AI ના અંદર તો ઘરનો આખલો હોય, અથવા તો આપણે બળદ નંદી કહી શકાય, એ હોય તો તેની અંદર તમે પશુપાલનમાં આટલા પશુ હોય તો રાખવો જ જોઈએ. કારણ કે શું કે AI કરાવો તમે પણ નથી સક્સેસ જતા. ઘણી જગ્યાએ અમે જોયું છે રિપીટ થાય પછી 3 થી 4 વખત ડોઝ મુકાવો તો પશુ ફેલ જતા હોય છે. તો એ વિશે અમે પહેલા જે દાખલો નતો ને તેથી અમુક રહી જતી હતી, અમુક 3-4 વખત કરાવતા હતા તોય પણ રહેતી નથી બીજદણથી. આખલો આવ્યો, એ આખલેથી એક વખત જ, કોક પછી કદાચ ફરે, કદાચ બીજી વખત કોક જ, નકર પછી બીજી વખત આવતી જ નથી. એક વખત આખલેથી ફરી જાય એટલે આપણને સંતોષ થાય. બીજદણમાં તો 2-4 વખતે કરવું પડે છે. એટલે અમુક આપણા કને હજી નથી થઈ કોઈ, પણ લોકો આમ કહે છે કે મેં ફેલે થઈ જાય ઢોર ઘણા ટાઈમે એમ. મિનરલ મિક્સચર ને એવું ખવડાવો છો તમે? મિનરલ મિક્સચર ચાલુ છે, ટીવાના દાણ ચાલુ છે,
પછી કપાસિયા પાપડી આવે ઈ ચાલુ છે। ગાયો મેં ભેહોનું અલગ મેનેજમેન્ટ છે કે બધું એક જ સેમ? બધો એક જ છે, મેં સેમ ચારીએ છીએ, કોઈને એમને કે આના આચારવું ને આના ઉચારવું, બધાને એક જ ક્વોલિટી બધાને ચારવાની। પછી સૂકા ચારાનો કેટલો સ્ટોક કરવો પડે? સૂકા ચારાનો તો ટોક કરવો પડે છે, કેમ કે જમીન ઓછી છે, ઢોરા વધારે છે। ગઈ સાલે 5 લાખનો લીધો હતો, આ સાલે મગફળીને અત્યારે ગાંઠડી ને એવું 2 લાખનું લીધું છે, અને 2 લાખનું પાછું હોરી ઉપર ઘઉંનું ભાર લેવું પડશે, એટલે 4-5 લાખનો તો ચારો લેવો પડે એમ। પછી સાયલેજ વાપરો તમે? સાયલેજ નથી વાપરતા, અત્યાર સુધી નથી વાપર્યું। સાયલેજ છે ખરું, વાપરે છે અમુક, કે છે, પણ આપણે ક્યાં એનો અનુભવ કર્યો નથી। બરાબર। અને લીલા ચારામાં? લીલા ચારામાં બુલેટ ઘાસ, મકઈનો ચારો, બસ ઈ અને જાર, આ 3 વસ્તુ લીલામાં ચારીએ છીએ। બરાબર। લીલું તો ઘરનું જ ને? લીલું ઘરનું જ, લીલું વેચાતું નથી લેતા, લીલું ઘરનું જ પોસાય છે તમને? પોહાઈ રહે છે આપણને, આરામથી પોહાઈ રહે છે। કાબા ભાઈ રબારી, કાબા ખેંગાર રબારી, કચ્છના રામપુરા ગામ રહીએ છીએ। આ હતો દાદાનો વિડીયો, જે અમને સરસ વાતચીત કરી, અને તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો, જેથી કરીને અમને પણ આવા નવા પશુપાલકોને તમને મળાઈએ તો નવું પશુપાલન લોકો કરે, અને આ નકલી દૂધ ધીમે ધીમે ઓછું થાય, અને સાચું દૂધ પછી માર્કેટમાં આવે, અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય, અને સારું દૂધ ખાવા અને પીવામાં તમને મળે, એ જ અમારો ઉદ્દેશ છે।